વાવથરા જિલ્લામાં જામ્યો છે ચૂંટણીનો જંગ। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનો મોટો દાવો, અમારા ઉમેદવારો જીતશે તે નક્કી છે તેવું શિવાભાઈ ભુરિયાએ દાવો કર્યો છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હજુ સુધી ઉમેદવાર જાહેર જ નથી કર્યા। ઉમેદવારો હાલ પોતાની રીતે જ ફોર્મ ભરી રહ્યા છે। છેલ્લે પાર્ટી જે ઉમેદવાર જાહેર કરશે એ જ ચૂંટણી લડશે। મતદારો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેવું શિવાભાઈ ભુરિયાએ કહ્યું। 11મી તારીખે 3 વાગ્યે મેન્ડેટ જલ્દી આવશે। ત્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરશે, પણ 3 વાગ્યે મેન્ડેટ જલ્દી આવશે એ જ અમારો ઉમેદવાર હશે। પાર્ટીએ કોઈને ટેલિફોન દ્વારા પણ કોઈ કહેવામાં આવેલ નથી અને ઉમેદવાર પણ કોઈ પણ પ્રકારનો જાહેર કરવામાં આવેલ નથી। પણ 11મી તારીખે 3 વાગ્યે ઉમેદવારની ફાઇનલ યાદી મારી જાહેર કરવામાં આવશે। કદાચ અમારી દેવોદર વિધાનસભામાં 2 તાલુકા પંચાયતો આવે છે, બે તાલુકા પંચાયતો કોંગ્રેસથી બનશે અને અમારા 10 જિલ્લા પંચાયતના જે સભ્ય છે એમાંથી પણ લગભગ અમને પૂરેપૂરી આશા છે કે સારા ઉમેદવારો અમારા જીતશે। છેલ્લે તો ભાજપ પણ અત્યાર સુધી તો ઉમેદવારો જાહેર કરી શકતું નથી। એના ઉપરથી દેખાઈ આવે છે કે અત્યારે આ વખતનો કોંગ્રેસ તરફનો માહોલ ખૂબ સારો છે અને લોકોની પણ ઈચ્છા છે કે આ વખતે પરિવર્તન કરવું એવું અમને લાગી આવે છે।